સમાચાર થોડી જ વારમાં જૂનાગઢમાં પ્રધાનમંત્રી મોદીની સભા અમરેલી જૂનાગઢ અને પોરબંદર લોકસભા બેઠક માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભા કરશે જનતા સાથે કરશે સંવાદ પીએમ મોદીને સાંભળવા માટે જનતામાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો પ્રધાનમંત્રી મોદીના આગમનની રાહ જોઈ રહ્યા છે આપને જણાવી દઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે અને આજે તેઓ હવે અમરેલી જૂનાગઢ અને પોરબંદર લોકસભા બેઠકમાં પ્રચાર પ્રસાર માટે પહોંચશે ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં જનમેદની હાલ તો આ સભામાં ઉપસ્થિત છે રાહ જોવાઈ રહી છે ક્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પહોંચે અને તેઓ તેમને આવકારે થોડી જ વારમાં જૂનાગઢમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભા સ્થળે પહોંચી જશે અને તે પહેલાના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો જ્યાં કેસરિયા સાફા અને કેસરિયા ખેસ સાથે તમામ સમર્થકો તેમજ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ લાઈવ જોડાઈ ગયા છે સીધા એમની પાસે જઈશું ગૌરવ જે રીતે દ્રશ્યો સવારથી સામે આવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ છે હવે જૂનાગઢ તેઓ પહોંચવાના છે સભા સ્થળે આપ ઉપસ્થિત છો કેવો માહોલ ત્યાંથી સામે આવી રહ્યો છે ક્યારે તેઓ ત્યાં પહોંચી અને કેટલો સમય ત્યાં રોકાશે ચોક્કસ જ નિધિ પ્રધાનમંત્રી 2 દિવસથી ગુજરાતના પ્રવાસે છે ને ઝંઝાવતી પ્રચાર છે તેઓ કરી રહ્યા છે આજે જે રીતના સુરેન્દ્રનગરની અંદર તેમને 3 લોકસભા બેઠકના ઉમેદવારો છે કે તેની અંદર રાજકોટ લોકસભાની અંદર પણ તેમને પ્રચાર છે તે કર્યો હતો ને હવે તેઓ જૂનાગઢ આવવા માટે સુરેન્દ્રનગરથી રવાના છે તે થયા છે મારી પાછળના દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કૃષિ યુનિવર્સિટીના જે ગ્રાઉન્ડની અંદર અકડે ઠાઠ મેદની છે તે અત્યારે અહીં ભરવામાં આવી છે ને પ્રધાનમંત્રી ખાસ કરીને જૂનાગઢ પોરબંદર અને અમરેલી લોકસભા બેઠકના જે ઉમેદવારો છે કે તેમનો પ્રચાર છે તે અહીંથી કરવાના છે મારી સાથે ધારાસભ્ય સંજયભાઈ કરોડિયા છે તેમની સાથે વાત કરીશું સંજયભાઈ પ્રધાનમંત્રી ખાસ કરીને જૂનાગઢમાં આવી રહ્યા છે સંતો અને સુરાની ભૂમિ ખાસ કરીને આજે કઈ રીતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે કઈ રીતના પ્રચાર કરશે નરેન્દ્રભાઈ એ દેશના નહીં વૈશ્વિક નેતા છે અને એ ગુજરાતના પનોતા પુત્ર જો ગુજરાતની ભૂમિ ઉપર અને આ સોરઠની ભૂમિ ઉપર આવતા હોય તો લોકોની અંદર અનેરો ઉત્સાહ છે પાર્ટીના કાર્યકર તો ખુશ હોય પણ જૂનાગઢ જિલ્લો અમરેલી જિલ્લો ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લો હાલ એક હૈલોડે ચડ્યો છે અને આજે ઉત્સવ હોય એવો માહોલ છે અને 3 લોકસભા વિસ્તાર અને 14 વિધાનસભા વિસ્તારના કાર્યકરો અને લોકો અહીંયા આજે આવી રહ્યા છે અને પ્રધાનમંત્રીને આવકારવા સાંભળવા પેટા ચૂંટણી પણ આ વિધાનસભાની આ લોકસભા બેઠકમાં આવે છે કઈ રીતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે જનરલી લોકસભામાં તો ઉત્સાહ છે જ તો એની અંદર પેટા તો થોડી જ વારમાં જૂનાગઢમાં પ્રધાન જનતા પાર્ટીના ખેમામાં આવી રહી છે સંખ્યાબળનો વધારો થઈ રહ્યો છે એટલું પણ આનંદ હોય છે લોકોની અંદર ખાસ કરીને આજે સવારથી જ પ્રધાનમંત્રી જે રીતના પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવી રહ્યા છે જૂનાગઢના નવા પણ પાકિસ્તાન ભાગી ગયા હતા આ અસર કેટલી કરતી એ તો આપને જણાવી દઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની રાહ જોવાઈ રહી છે જૂનાગઢમાં સભા સ્થળે હૈયે હૈયું દળાય તે પ્રકારની ભીડ જોવા મળી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થનમાં નારા લગાવવામાં આવી રહ્યા છે સાથે સાથે મહિલાઓથી લઈને તમામ સમર્થકો અહીંયા ઉપસ્થિત છે રાહ જોવાઈ રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જલ્દીથી જલ્દી ત્યાં પહોંચે થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પહોંચી પણ જશે અને વિજય વિશ્વાસ સભામાં તેઓ સંબોધન પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ છે અને બીજા દિવસે તેઓ હવે સૌરાષ્ટ્રમાં પહોંચ્યા છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સિંહ ગર્જના વિપક્ષ પર કરશે જોરદાર પ્રહાર સાથે તમામ કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરવાનો પણ પ્રયત્ન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે અમરેલી જૂનાગઢ અને પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવારો માટે અહીંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ જ મંચથી મતદાન કરવા માટે અપીલ કરશે તો આપને જણાવી દઈએ 7મી તારીખે 7મી મે ગુજરાતમાં 3જા તબક્કાનું મતદાન થવાનું છે અને તે પહેલા તમામ પક્ષો દ્વારા હવે જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પ્રચારની કમાન ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંભાળી લીધી છે